ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી ભાષામાં છેલ્લે પરીક્ષામાં વિભાગ ડી કે ઈ અર્થગ્રહણના આધારે આપણે નિબંધલક્ષી પ્રશ્નોના જવાબ લખવાના. નિબંધલક્ષી પ્રશ્નો હોય છે જેની અંદર નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, સંક્ષિપ્તીકરણ હોય, ગદ્યાર્થ ગ્રહણ હોય, પદ્યાર્થ ગ્રહણ હોય, અહેવાલ હોય, પત્રલેખન હોય. બરાબર? તો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને તમારે સારી રીતે તમે લખો. એના માટે તમારે કેવી રીતે લખવા એની સમજ હોવી જરૂરી છે. સારામાં સારા માર્ક્સ મેળવી શકવા માટે આ જે છેલ્લો વિભાગ છે પ્રશ્નપત્રની અંદર, વિભાગ ડી હોય કે ઈ હોય, છેલ્લો વિભાગ, એમાં જે પ્રશ્નો આપેલા હોય છે નિબંધલક્ષી પ્રશ્નો એટલે કે વિસ્તૃત પ્રશ્નો, એને આપણે સારી રીતે લખીએ તો એમાં સારામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. પરંતુ એ પહેલાં કેવી રીતે લખવું એની આજે આપણે સમજ મેળવીશું. બરાબર? સૌથી પહેલાં અહેવાલ લેખન. તો અહેવાલ લેખન લખવા માટે આપણે જે જગ્યાએ અહેવાલ એટલે વિવરણ કરવાનું છે. કોઈ પણ કાર્યક્રમ થઈ ગયો હોય તો એ કાર્યક્રમને કેવી રીતે ઉજવ્યું, શરૂઆત એની તૈયારી કેવી રીતે કરી, એ કેવી રીતે એને ઉજવ્યું, એની રૂપરેખા લખવાની છે. એમાં કોઈ અતિશયોક્તિ કે વધારાનું કશું આપણું ઉમેરવાનું નથી. જેવા શબ્દોમાં જેવી રીતે એ ક્રમબદ્ધ રીતે જે પ્રમાણે એમાં જે ક્રિયાઓ થઈ હોય, જે રીતે એમાં તૈયારી કરવામાં આવી હોય અને જે રીતે એ કાર્યક્રમ રજૂ થયો હોય એ રીતે આપણે એને લખવાનું છે. તો અહેવાલ લેખન લખતી વખતે સૌથી પહેલાં તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? તો એમાં તમારે કોઈનું નામ કે સરનામું કે એવું કશું લખવાનું નથી. તમે પત્રલેખન જ્યારે લખો છો ત્યારે પત્રલેખનની અંદર તમે શું કરો છો? પહેલાં પત્રલેખનની સમજ તમને આપી દઉં કે અહીંયા પત્રલેખન. તો પત્રલેખન કરતી વખતે તમે શું કરો છો? અહીંયા જે પત્ર લખી રહ્યો છે એનું નામ અને સરનામું લખો છો. નામ, સરનામું. ત્યારબાદ જેને તમે પત્ર લખી રહ્યા છો એનું નામ, જેને તમે પત્ર લખી રહ્યા છો એનું સંબોધન કરો છો. બરાબર? અને ત્યાર પછી વિષય લખીને, પત્રમાં વિષય લખીને સંબોધન કર્યા પછી આદરણીય કે માનનીય કે પૂજ્ય કે પ્રિય એવા શબ્દો દ્વારા સંબોધન કરીને પછી તમે જે વિગત લખવાની છે એની શરૂઆત કરો છો. ધારો કે તમારે સ્કૂલમાં આજે રજા લેવાની છે અને તમારે લગ્નમાં જવાનું હોવાથી, મામાના ઘરે લગ્નમાં જવાનું હોવાથી તમે અઠવાડિયાની રજા લેવા માગો છો, તો એ તમારે રજા ચિઠ્ઠી લખવી પડશે. તમારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી લખવી પડશે. તો કેવી રીતે લખશો? તો સૌથી પહેલાં તમે અહીંયા તમારું નામ અને સરનામું અને ધોરણ લખશો અને તારીખ લખશો. ત્યાર પછી આપણે અહીંયા કોને લખીએ છીએ? આપણા વર્ગ શિક્ષકને. એટલે અહીંયા આપણે શું લખીશું? વર્ગ શિક્ષક શ્રી, પ્રતિશ્રી, વર્ગ શિક્ષક શ્રી, વર્ગ શિક્ષક શ્રી. પછી આપણે લખીશું સ્કૂલનું નામ, તેજસ શિક્ષણ સંકુલ. વિભાગનું નામ લખીશું લિટલ બર્ડ હાઈસ્કૂલ. પહેલાં અહીંયા વિભાગ લખીશું લિટલ બર્ડ હાઈસ્કૂલ, લિટલ બર્ડ હાઈસ્કૂલ અને પછી તેજસ શિક્ષણ સંકુલ. બરાબર? આ રીતે આપણે જેને પત્ર લખીએ છીએ એને શું કરીએ છીએ? એનું સરનામું આપણે અહીંયા લખ્યું. અહીંયા આપણું સરનામું લખ્યું, જેને પત્ર લખીએ છીએ એનું સરનામું લખ્યું. અને હવે આપણે વિષય શું છે કે આપણે રજા લેવાની છે, લગ્નમાં જવાનું છે એટલે. તો અહીંયા વિષય શું લખીશું? 4 દિવસની રજા મંજૂર કરવા બાબત. 4 દિવસની રજા મંજૂર કરવા બાબત. અને પછી આવશે સંબોધન. વિષય પછી શું આવશે?
સંબોધન આવશે. સંબોધનમાં લખીશું આદરણીય, પેરેગ્રાફ પાડીને અહીંયા લખીશું પૂજ્ય ગુરુજી પણ તમે લખી શકો અને આદરણીય વર્ગ શિક્ષક શ્રી એવું પણ તમે લખી શકો. પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ, સાદર પ્રણામ. આટલી વિગત લખ્યા પછી તમારે જે લખવાનું છે એ શરૂઆત કરવાની. પત્ર લેખન છે, રજા ચિઠ્ઠી તમારે લખવી છે તો તમારું સૌથી પહેલાં નામ, સરનામું અને તારીખ, ત્યાર પછી પ્રતિશ્રી જેને આપણે લખીએ છીએ વર્ગ શિક્ષક શ્રી, લિટલ બર્ડ હાઈસ્કૂલ, તેજસ શિક્ષણ સંકુલ, એમ કરીને જ્યાં આપણે પત્ર લખી રહ્યા છે એનું સરનામું અને ત્યાર પછી વિષય કે 4 દિવસની રજા મંજૂર કરવા બાબત આપણે રજા મેળવવાની છે માટે. પછી એના માટે આપણા વર્ગ શિક્ષકને આપણા આદરણીય છે એટલે એમના માટે આપણે પૂજ્ય શબ્દ વાપરી શકીએ. પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ. હું ધોરણ 9માં કે 10માં આપણે જેમાં અભ્યાસ કરતા હોય, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું નામ ખાલી જગ્યા એટલે કે જે છે મારું નામ આ છે. હું આમ તો શાળામાં નિયમિત આવું છું, પરંતુ મારે મારા મામાના ઘરે 4 દિવસ લગ્ન પ્રસંગ હોવાથી જવાનું છે. આથી હું 2 દિવસ ત્યાં રોકાવાનું છે, 1 દિવસ જવાનો અને 1 દિવસ આવવાનો, એમ કુલ 4 દિવસ મારે હું શાળામાં આવી શકીશ નહીં. માટે મારી 4 દિવસની રજા મંજૂર કરવા માટે નમ્ર વિનંતી. એટલું લખ્યા પછી નીચે તમારે ખાતરી આપવાની છે કે શું ખાતરી આપવાની છે કે 4 દિવસ દરમિયાન શાળામાં જે પણ કંઈ અભ્યાસ કરાવવામાં આવશે અથવા શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે એ હું લગ્નમાંથી પાછો આવું ત્યારે 2 કે 3 દિવસની અંદર એ બધું જ કાર્ય હું પૂર્ણ કરી દઈશ એવી તમને ખાતરી આપું છું. તો મને આશા છે કે તમે મારી 4 દિવસની રજા મંજૂર કરશો. જી. લિખિતન એટલું વચ્ચે વિગત લખ્યા પછી અહીંયા છેલ્લે લખવાનું આવે લિખિતન. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી. પછી ઉપર આપણે જે નામ લખ્યું છે એ નામ લખીને સિગ્નેચર કરવાની અને પછી શું કરવાનું, સહી કરવાની. તો આ રીતે પત્ર લેખન કેવી રીતે લખવું એની મેં તમને સમજ આપી કે આજે આપણે શાળામાં જવાનું નથી અથવા તો ગયા નથી અને પછી રજા માંગવાની છે. તો પછી રજા માંગવાની હોય તો પણ તમે પહેલાંમાં તમે રજા મંજૂર કરવા વિનંતી એવું લખતા હતા. આમાં તમે એવું લખી શકો કે હું મામાના ઘરે લગ્નમાં ગયો હોવાથી 4 દિવસ સુધી શાળામાં આવ્યો નથી, તો મારી એ રજાને મંજૂર કરશો અને જે તે કાર્ય કરાવ્યું હશે એ હું શૈક્ષણિક કાર્ય કરાવ્યું હશે હું 2 દિવસની અંદર પૂરું કરીને તમને બતાવી દઈશ એવી હું ખાતરી આપું છું. બરાબર? તો એ પ્રમાણે તમે પત્ર લેખન લખી શકો. હવે પત્ર લેખનની અંદર મેં તમને કહ્યું કે નામ, સરનામું લખવાનું, પણ બંને બાજુ નામ, સરનામું લખવાની ક્યારે જરૂર પડે? જ્યારે આપણે કોઈ સંસ્થામાં કે શાળામાં કે એવી રીતે લખતા હોય ત્યારે. પણ કોઈ મિત્રને કે આપણા ઘરે આપણે હોસ્ટેલમાં રહેતા હોઈએ અને હોસ્ટેલમાં રહેતા હોઈએ અને હોસ્ટેલમાંથી આપણા ઘરે પરિવારજનોને, આપણા માતા પિતાને કે આપણા ભાઈ બહેનને કે એવો કોઈ પત્ર જ્યારે આપણે લખવાનું થાય છે ત્યારે આપણે બીજું સરનામું લખવાની જરૂર નથી. અહીંયા આપણે ખાલી સરનામું લખી દઈશું અને પછી અહીંયા સીધું સંબોધન આવશે. અને સંબોધનમાં શું આવશે કે આપણાથી નાના ભાઈને કે નાની બહેનને પત્ર લખીએ છીએ કે મિત્રને લખીએ છીએ તો પ્રિય લખી શકીશું, પણ આપણાથી મોટા પિતાજીને કે ગુરુજીને કે વડીલને કોઈને લખીએ છીએ તો ત્યાં પૂજ્ય લખવું પડે. અને આપણે કોઈ બહારના વ્યક્તિને લખીએ છીએ તો આદરણીય કે માનનીય એવો શબ્દ વાપરવો પડે. તો આ રીતે તમે પત્ર લેખન સારી રીતે લખી શકો. બરાબર? હવે આવ્યો આપણે અહેવાલ. પત્ર લેખન કેવી રીતે લખવું એની મેં તમને સમજ આપી. હવે આવ્યો અહેવાલ. તો અહેવાલની અંદર તમારે જે આપણે પત્રની અંદર શું કરતા હતા, સરનામું લખતા હતા એવું સરનામું અહેવાલમાં લખવાનું નથી. માત્ર શું આવશે અહીંયા સ્થળ અને તારીખ. અહેવાલની અંદર આપણે સ્થળ અને તારીખ લખવાની છે. તો જેની અંદર આપણે
જે જગ્યાએ અને જે દિવસે જે કાર્યક્રમ યોજાયો હોય એની રૂપરેખા શરૂઆતથી તે અંત સુધી આપવાની છે. એમાં લિખિતન પણ આવશે નહીં. હવે આપણે એક વિષય લઈએ કે શાળામાં ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. શાળામાં ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો. તો શાળામાં ઉજવાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખવાનો છે. તો અહીંયા પહેલાં આપણે વિષય લખીશું વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. અહીંયા આપણે લખીશું સ્થળ કયું છે? શાળાનું મેદાન તો તેજસ શિક્ષણ સંકુલ. તમે જે સ્થળે ઉજવાયેલ હોય તે સ્થળનું નામ લખી શકો. બરાબર? તેજસ શિક્ષણ સંકુલના મેદાનમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો એનો અહેવાલ લખવાનો છે. અને પછી અહીંયા તારીખ આવશે જે તારીખે ઉજવ્યો હોય. બરાબર? આ રીતે તમે તારીખ અને સ્થળ લખી શકો. આટલું લખ્યા પછી તમારે શરૂઆત કરવાની છે. સીધી જ કોઈ સંબોધન કરવાનું નથી કે બીજું કશું તમારે એમાં લખવાનું નથી. સીધું કાર્યક્રમની શરૂઆત કરવાની છે કે દર વર્ષે અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તારીખ 5 જુલાઈ 2020ના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થીઓએ નર્સરીમાંથી ઘણા બધા વૃક્ષો શાળાના મેદાનમાં લાવીને મૂકી દીધા હતા. ઘણા બધા છોડવાઓ શાળાના મેદાનમાં લાવીને મૂકી દીધા હતા. ત્યાર પછી પ્રાર્થના હોલમાં અમે સૌ વિદ્યાર્થીઓ એકત્રિત થયા, અથવા તો શાળાના મેદાનમાં અમે સૌ વિદ્યાર્થીઓ એકત્રિત થયા અને દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની ઉજવણીમાં આવેલ અમારા ગામના સરપંચ શ્રી અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તો એમના શુભ હસ્તકે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અને આચાર્યશ્રી દ્વારા જીવનમાં વૃક્ષોનું શું મહત્ત્વ છે એનું વક્તવ્ય, એના અનુસંધાનમાં વિષય અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું અને ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તો સૌથી પહેલાં મેદાનમાં ના ચારે બાજુ મોટા વિદ્યાર્થીઓએ ખાડા કરી દીધા અને માટી લાવીને એક એક ઝાડવાઓ લઈને દરેક ખાડામાં મૂકવા વિદ્યાર્થીઓ લાગ્યા. એ પહેલાં સૌથી પહેલાં આવેલા અતિથિશ્રીએ ગામના સરપંચશ્રીએ એક વૃક્ષ વાવીને એનું ઉદ્ઘાટન કર્યું હતું, એ લખવાનું. અને પછી શાળાના દરેક વિદ્યાર્થીઓએ એક એક કરીને 3-3ના જૂથ બનાવીને એક એક છોડ રોપવા માટે તેઓ લાગી ગયા અને શાળાની ફરતે, મેદાનની ફરતે બધી જ જગ્યાએ છોડવાઓ લગાવી દીધા. અને ત્યાર પછી છોડવાઓ લગાવ્યા બાદ સૌ વિદ્યાર્થીઓએ એમાં માટી ભરી અને માટી ભરીને માટી પૂરી દીધી અને માટી પૂરીને ઉપર કેટલાક વિદ્યાર્થીઓએ એક એક છોડવામાં શું કર્યું? પાણી દીધું. અને આ રીતે સૌએ શાળાના મેદાનની આજુબાજુ કતારબંધ જુદા જુદા વૃક્ષો રોપી દીધા. અને પછી બધા જ વિદ્યાર્થીઓ ફરી પાછા એક જગ્યાએ એકત્રિત થયા અને એકત્રિત થયા પછી આચાર્યશ્રીના કહેવા મુજબ જાગૃતિ, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવોની જાગૃતિ લાવવા માટે એક રેલીનું પણ આયોજન કર્યું હતું. તો અમારા શિક્ષકશ્રીઓ સાથે અમે અમારા પોપલ વિસ્તારમાં જુદા વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો જેવા જુદા જુદા નારાઓથી અને સૂત્રોચ્ચારથી એક રેલી પણ કાઢી હતી. અને રેલીમાંથી સૌ વિદ્યાર્થીઓ 1 કલાક રેલીમાં ફર્યા બાદ સૌ પાછા પોતાના શાળાના મેદાનમાં એકત્રિત થયા. અને ત્યારે વિદ્યાર્થીઓએ કરેલા
કાર્યને બિરદાવતા સરપંચશ્રીએ ખૂબ જ સરસ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને અમારો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો. એમ કરીને આખું તમારે એની રૂપરેખા શરૂઆતથી માંડીને અંત સુધી એની રૂપરેખા લખવાની છે. ને પછી છેલ્લે 2 પંક્તિમાં તમારે લખવાનું ગેરંટીમાં કે એકંદરે આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને આ કાર્યક્રમથી લોકોમાં પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવોની સમજ કેળવાય એ હેતુસિદ્ધ આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ એકંદરે ખૂબ જ સફળ રહ્યો. આમ કરીને તમારે એનો અહેવાલ લખવાની છે. લિખિતન કે એવું કશું લખવાનું છે નહીં. અને સૌ વિદ્યાર્થીઓ આનંદ સાથે પછી પોતપોતાને ઘરે ગયા. બરાબર, આ રીતે તમે એનો અહેવાલ લખી શકો. હવે આવે નિબંધ લેખનની વાત કરીએ આપણે. તો મેં તમને પત્ર લેખન કેવી રીતે લખવું, અહેવાલ લેખન કેવી રીતે લખવું એની વાત કરી. હવે સંક્ષિપ્તીકરણની વાત કરીએ તો સંક્ષિપ્તીકરણની અંદર તમારે સંક્ષેપમાં કોઈ પણ પેરેગ્રાફ તમને આપેલો હોય, સંક્ષિપ્તીકરણ કોઈ પણ પેરેગ્રાફ તમને આપેલો હોય, પરીક્ષાની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફને તમારે બરાબર શું કરવાનું છે, પહેલાં શાંતિથી ધ્યાનથી એને વાંચવાનું છે. અને એ પેરેગ્રાફ વાંચ્યા પછી એમાંથી તમને જે બાબત મહત્ત્વની લાગે એ મહત્ત્વની બાબતોને તમારે મુદ્દા સ્વરૂપે લખવાની છે. અને એ પ્રમાણે તમે સંક્ષિપ્તીકરણની અંદર જે પેરેગ્રાફ આપી છે એનો 1/3 ભાગમાં તમને સૂચના એવી આપેલી જ હશે કે આપેલા પેરેગ્રાફને 1/3 ભાગમાં સંક્ષેપમાં એનો સાર લખો, એવી સૂચના આપેલી જ હશે. એટલે તમારે આપેલા પેરેગ્રાફને 1/3 ભાગમાં એનો સાર લખવાનો છે. તો વારંવાર 2-3 વખત તમે એ પેરેગ્રાફને વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પેરેગ્રાફમાં શું મહત્ત્વ ઘણી બધી બાબતો ઉદાહરણો એમાં આપેલા હોય, કોઈ બાબતને સમજાવવા માટે વિસ્તૃત રૂપે ઉદાહરણો આપેલા હોય તો જ્યારે સંક્ષેપ કરીએ ત્યારે એ ઉદાહરણો ફરી લખવાની કોઈ જરૂર નથી. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દની જેમ ઓછામાં વધુ કહેવાની ઢબ અહીંયા અપનાવવાની છે. દાખલા તરીકે ઘરમાં દાળ ભાત શાક રોટલી આવું બધું જમવાનું બનાવ્યું હોય તો એની જગ્યાએ આપણે કહીએ કે ઘરનો બધો સામાન હોય કે વાટકી વાસણ ને ઘર વપરાશની બધી વસ્તુઓ, તો આને એના માટે જુદી જુદી વસ્તુઓ ચમચા ચમચી ને લોટા ને એ બધું ન લખતા આપણે ઘર વખરી એવો શબ્દ વાપરીએ. એવી રીતે સંક્ષિપ્તીકરણમાં પણ આ પદ્ધતિ અપનાવવાની કે ખાવા પીવા માટે અનાજ કઠોળ ને ફળ ને એ બધું જુદું જુદું લખેલું હોય તો ખાદ્ય પદાર્થો, તો એવી રીતે એક સંક્ષિપ્તીકરણની રીતે આપણે આ પેરેગ્રાફને ટૂંકો બનાવવા પ્રયત્ન કરવાનો અને તેમ છતાં એમાંથી કોઈ વસ્તુ છૂટવી ના જોઈએ એ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સંક્ષિપ્તીકરણની અંદર આપેલો જે પેરેગ્રાફ છે એને 2 વખત તમે વાંચશો, 2 કે 3 વખત ધ્યાન લઈને, તો એ શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એ તમને ખ્યાલ આવતા સૌથી પહેલાં એનું ટાઇટલ એટલે કે શીર્ષક લખવું પડશે. અને શીર્ષક લખ્યા પછી એનું સંક્ષેપમાં શું કરવાનું છે, સાર લખવાનું છે. એ જ રીતે પછી હું તમને એક પેરેગ્રાફ લખાવીને સમજાવીશ, પરંતુ અત્યારે કેવી રીતે લખવું એની ખાલી માહિતી આપું છું. અને ત્યારબાદ આવ્યો અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તારની અંદર તમને જે પંક્તિ આપેલી હશે એ પંક્તિને તમારે વિસ્તૃત રૂપે તમારા વિચારો વ્યક્ત કરીને એમાં લખવાનું છે. દાખલા તરીકે એક અર્થ વિસ્તારની અંદર આપણે જોઈએ તો 3 ભાગમાં આપણે આપેલી પંક્તિને વિસ્તૃત કરવાની છે. પહેલી એક પંક્તિ તમને દાખલા તરીકે અહીંયા આપી હોય તમને કોઈ એક પંક્તિ આપવામાં આપી હોય કે ગમેના શૈશવે કે યૌવનેના પરાક્રમ સાધુતા નહીં બાધક કે
વ્યર્થ તો જિંદગી ક્રમ. આવી એક પંક્તિ તમને આપેલી છે. તો આવી આ જે પંક્તિ છે એ પંક્તિની અંદર તમને સૌથી પહેલો જે એનો મુખ્ય સાર જે છે એ તમારે પહેલા પેરેગ્રાફની અંદર લખવાનું છે. જ્યારે વિચાર વિસ્તાર કરો કે અર્થ વિસ્તાર કરો એવો જ્યારે તમને પંક્તિ પરીક્ષામાં પૂછાય છે, કોઈ પણ પંક્તિ, આ તો ઉદાહરણ માટે મેં તમને લખાવી છે, પણ કોઈ પણ પંક્તિ જ્યારે પૂછાય છે ત્યારે આપેલી પંક્તિને પહેલાં બરાબર વાંચી લેવાની અને એ પંક્તિને વાંચ્યા પછી એના સાર રૂપે આપણે પહેલી પંક્તિમાં લખીશું. આમાં ગમેના શૈશવે કે, શૈશવ એટલે બાળપણ, બાળપણમાં રમવું ના ગમે, યૌવન એના પરાક્રમ, યુવાનીમાં પરાક્રમો એટલે કે મોટા મોટા સાહસ કરવાનું ન ગમે, સાધુતા નહીં વાર્ધક્ય એટલે કે વૃદ્ધાવસ્થામાં આપણામાં સજ્જનતાના ગુણો ન આવે, વાર્ધક્ય એટલે વૃદ્ધાવસ્થા. તો વ્યર્થ તો જિંદગી ક્રમ, જિંદગીનો જે આ ક્રમ છે એ પ્રમાણે જો આપણે કાર્ય ન કરીએ તો આપણી જિંદગી વ્યર્થ ગઈ એવું કહી શકાય, એવું આ પંક્તિમાં કહેવા માંગે છે. તો આપણે પહેલી પંક્તિની અંદર એના અર્થ સ્વરૂપે એવું લખી શકીએ કે આપેલ પંક્તિની અંદર અથવા ઉપરોક્ત પંક્તિમાં જીવનની 3 અવસ્થાઓમાં કરવાના કાર્યોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. બસ આટલું આપણે પહેલી પંક્તિમાં લખવાનું. પછી બીજી પંક્તિમાં એને વિસ્તૃત રૂપે આપણે લખવાનું છે કે બાળપણમાં બાળકનું કામ, આપેલી પંક્તિમાં શૈશવ, યુવાની, વૃદ્ધાવસ્થાના જિંદગીની જે 3 અવસ્થાઓ છે એની વાત કરવામાં આવી છે. બાળક જ્યારે નાનું હોય એટલે કે બાલ્ય અવસ્થામાં બાળકને રમવું અને ભણવું આ 2 કાર્યો કરવાના હોય છે. જે બાળક રમતો નથી કે ભણતો નથી એ બાળકને કેવી રીતે, જે બાળક રમતો નથી કે ભણતો નથી એ બાળકનું શૈશવ, જે તોફાન મસ્તી ના કરે કે ઉછળકૂદ ના કરે, બાળકનું બાળપણ કહેવાય નહીં. તો બાળપણમાં બાળક ઉછળકૂદ કરે, તોફાન મસ્તી કરે, આ બાલ્ય અવસ્થાનો એનો સ્વભાવ છે. તો એ પ્રમાણે જે બાળક બાલ્ય અવસ્થામાં રમે છે, સાથે સાથે ભણે છે અને તોફાન મસ્તી કરે છે એનું બાળપણ ખરેખર એ બાલ્ય અવસ્થા જેવું ગણાય. એ જ રીતે યુવાનીમાં મોટા મોટા કાર્યો અને પોતાના સ્વપ્નાઓને સાકાર કરવા માટે એને શું કરવાનું હોય છે, પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે એને જુદા જુદા સાહસ કરવાના હોય છે. પરંતુ જે યુવાન આવા સાહસ કરીને પોતાના સ્વપ્નોને સાકાર કરવાને બદલે જે આળસ કેળવીને બેસી રહે છે અથવા તો બીજા પર નિર્ભર રહે છે એવો વ્યક્તિની યુવાની ખરેખર વ્યર્થ છે. અને એ યુવાન છે ને એમ કહીએ તો પણ ખોટું નથી. એ જ રીતે સાધુતા એટલે કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિએ પોતાના અનુભવોને બીજાઓને આપવાના હોય છે અને પોતાના અનુભવોથી એને જીવનભર જે પણ કંઈ મેળવ્યું છે એ મેળવેલા બધી જ વસ્તુઓને એને પરોપકાર માટે વાપરવાની છે, બીજાઓને શીખવવાની છે અને ભગવાન ભજન કરવાના છે. તો વૃદ્ધાવસ્થામાં જે વ્યક્તિ આવા પરોપકારના કાર્યો કરતો નથી, પોતાના અનુભવને બીજાને શીખવતો નથી અને ભજન કીર્તન કે ભગવાન ભજન કરતો નથી એવા વ્યક્તિની વૃદ્ધાવસ્થા વ્યર્થ છે. તો કવિ કહે છે, આ પંક્તિ દ્વારા કવિ કહેવા માગે છે કે યુવાનીમાં તો અને જે લોકો આ રીતે યુવાનીમાં બાળપણને અને વૃદ્ધાવસ્થામાં જે કરવાના કાર્યો છે એ કરવાના કાર્યો જો કરતા નથી તો એમની જિંદગી વ્યર્થ છે એવું એ કહેવા માગે છે. એમ વિસ્તૃત રૂપે બીજા પેરેગ્રાફમાં એનો વિસ્તાર કરવાનો છે. અને છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે શું લખવાનું છે કે બાળપણમાં બાળકે રમવાનું અને ભણવાનું કાર્ય કરવાનું છે, યુવાનીમાં જુદા જુદા સાહસ કરીને પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે એને પોતાની નામ અને પ્રતિષ્ઠા મેળવવાની છે અને સ્વપ્નો સાકાર કરવાના છે. અને વૃદ્ધાવસ્થામાં એને પરોપકારના કાર્યો અને ભગવાન ભજન કરવાના કાર્યો જે કરવાના છે. જે વ્યક્તિ જિંદગીમાં પોતાની અવસ્થા પ્રમાણે આ જ રીતે વર્તતો નથી કે કાર્ય કરતો નથી, ખરેખર એ વ્યક્તિનું જીવન નિરર્થક છે. એ વ્યક્તિનું જીવન નિરર્થક છે. એ જિંદગીનો આ જે ક્રમ છે એ ક્રમ જે જાળવતો નથી એ વ્યક્તિ ખરેખર જિંદગીની સાચી મજા માણી શકતો નથી એવું આ પંક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ રીતે તમારે છેલ્લા પેરેગ્રાફની અંદર એના સાર રૂપે, પંક્તિના સાર રૂપે તમારે લખવાનું છે. તો અહીંયા આજે મેં જે તમને લખાવ્યું
કે સમજાવ્યું. સૌથી પહેલાં તમને પત્રલેખન વિશે સમજાવ્યું, ત્યારબાદ અહેવાલ લેખન કેવી રીતે લખાય એના વિશે સમજાવ્યું, ત્યાર પછી સંક્ષિપ્તીકરણ વિશે તમને મેં સમજ આપી અને અર્થ વિસ્તાર વિશે પણ મેં તમને સમજાવ્યું. તો આજે તમને હું અર્થ વિસ્તાર, અહીંયા જે મેં અર્થ વિસ્તાર લખ્યો છે, ગમેના શૈશવે ખેલ યૌવનેના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય વ્યર્થ તો જિંદગી ક્રમ. તો આ પંક્તિ મેં તમને બરાબર સમજાવી દીધી છે. હવે તમારે આ પંક્તિને શું કરવાનું છે, એને વિસ્તૃત રૂપે લખવા માટે સ્વપ્રયત્ન કરવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે વિચાર વિસ્તાર જે અહીંયા આપેલો છે એને તમે કેવી રીતે અને કેટલી સરળતાથી તમે લખી શકો છો. બરાબર. તો આજના હોમવર્કમાં તમારે આ અર્થ વિસ્તાર આ પંક્તિ લખી લો અને આ પંક્તિ તમારે હોમવર્કમાં લખવાની છે. તો અહીંયા પરીક્ષામાં આપણને સંક્ષિપ્તીકરણ, અહેવાલ લેખન, પત્રલેખન અને અર્થ વિસ્તાર ઉપરાંત જે પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ પણ પૂછાય છે. એ બાબત પદ્યાર્થ ગ્રહણમાં એવું છે કે પદ્ય પરથી તમને કોઈ એક કવિતા આપેલી હોય, એ કવિતાને આધારે તમને નીચે શું આપેલા હોય, પ્રશ્નો. તો એ પ્રશ્નોના ઉત્તર તમારે ઉપરની કવિતાનો ભાવાર્થ સમજીને એના જવાબો લખવાના હોય. કવિતા આપણે ફરી લખવાની નથી, માત્ર જવાબો આપવા માટે આપણને આધાર આપેલો છે. એટલે પ્રશ્નો અને જવાબો જ એના લખવાના છે. એ જ રીતે ગદ્યાર્થ ગ્રહણ. તો ગદ્યાર્થ ગ્રહણની અંદર શું આપેલું હશે કે પેરેગ્રાફ આપેલું હશે. પેરેગ્રાફને તમારે બરાબર વાંચી લેવાનો અને એના આધારે એની નીચે પૂછેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને તમારે પ્રશ્નોના ઉપરના પેરેગ્રાફમાંથી તમારે એના જવાબ લખવાના છે. તો એ પેરેગ્રાફ તમારી પ્રશ્નપત્રમાં કે જવાબ કીમાં લખવાનો નથી, પણ આપેલા પ્રશ્નો જે છે એના જવાબો તમારે પેરેગ્રાફ પ્રશ્નપત્રમાં આપેલા પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. આમ પરીક્ષામાં જે અર્થગ્રહણની અંદર સંક્ષિપ્તીકરણ તો પેરેગ્રાફને આપણે 1/3 ભાગમાં લખવાનો, ગદ્યાર્થ ગ્રહણ તો ગદ્યને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના, પદ્યાર્થ ગ્રહણ તો આપેલા કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ લખવાના. તો આ રીતે જે અર્થગ્રહણ વિભાગ છે એ તમારે આખું શું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. જે પ્રમાણેનો પ્રશ્ન હોય એ પ્રમાણે તમારે આન્સર લખવાનો. બરાબર. આજના હોમવર્કમાં તમે આ વિચાર વિસ્તાર લખી લેજો અને નિબંધ લેખન કેવી રીતે કરીએ છીએ. આપણે આમ તો નિબંધ લેખન કરતા જ આવ્યા છીએ, તો નિબંધ લેખનમાં પણ આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનું ખાસ આપણે ધ્યાન રાખીને અને મુદ્દા અનુસાર નિબંધ લેખન કાર્ય કરવું જોઈએ. ઓકે. અસ્તુ.